પપૈયા, મરચાં, કપાસ, શેરડી, કેસ્ટર, દિવેલા આ ક્રોપ હાલમાં ચાલુ છે અને લગભગ 7-8 વર્ષથી ડ્રીપ ઇરિગેશન કરેલું છે. છેલ્લા 6 વર્ષથી એમાં ઓટોમાઇઝેશન કરેલું છે, જેમાં ખાતર અને પાણીનો 15 દિવસથી મહિનાનો પ્રોગ્રામિંગ એકોર્ડિંગ ટુ નેસેસિટી ઓફ ક્રોપ કરીએ છીએ અને તે પ્રમાણે મશીન બિહેવ કરે છે. ફિઝિકલી પ્રેઝન્ટ રહેવાની જેમાં કોઈ જરૂર રહેતી નથી. વત્તા સિસ્ટમ નેટ અને મોબાઈલથી પણ ગાઈડેડ છે. આખા ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએથી આપણા ખેતરના પ્રોગ્રામ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ચેન્જ ઓલ્ટર કરી શકીએ. મેં 5 એકરમાં ડ્રીપ ફિટિંગ કરેલું છે, જેમાં કપાસ અને લસણનું ઉત્પાદન લીધેલ છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, ઓછા પાણીએ વધુ ઉત્પાદન પણ લીધેલ છે. સ્ટોરેજ બનાવ્યું છે પાણીનું, વરસાદી પાણી રોકી અને ડ્રીપ પદ્ધતિથી ઉત્પાદન લીધેલું છે. હું 45 વીઘાની અંદર કેળાની ખેતી કરું છું. આજે 2000ની સાલમાં મેં નેટાફિમ ડ્રીપ ઇરિગેશન મારા ફાર્મ પર બધું ઇન્સ્ટોલેશન કરાયેલું છે. જિલ્લાની અંદર પ્રથમ ખેડૂત તરીકે અને સારો પાક પકાવવા બદલ આજે મોદી સાહેબના હાથે મને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેનાથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. હું છેલ્લા 2005થી આજ સુધી બટાકાનું વાવેતર કરતો આવ્યો છું. એમાં મને નેટાફિમ કંપનીએ બહુ જ સાથ અને સહકાર આપ્યો છે. એગ્રોનોમિસ્ટ જયેશભાઈ સાહેબે મને ખૂબ સહકાર આપીને આટલા સુધી એવોર્ડ તરીકે આજે જે સન્માન કર્યું એ જયેશભાઈ સાહેબના આધારિત છે. હું લગભગ 55થી 60 એકરમાં વાવેતર કરું છું. 5 એકરની અંદર મેં ગ્રીનહાઉસ બનાવેલા છે, ડચ રોજ લગાવેલું છે. ટોટલ ઓટોમાઇઝેશનથી કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી હું નેટાફિમ સાથે સંકળાયેલો છું અને હું એની સાથે ગર્વની લાગણી અનુભવું છું. મારે 115 એકરમાં ડ્રીપ ઇરિગેશન છે અને બધું બટાકાનું વાવેતર કરું છું. તથા અમે કોઓપરેટિવ ફાર્મિંગ કરી રહ્યા છીએ. તેમાં અમે સૌ બધા ભેગા મળીને 1000 એકરમાં નેટાફિમ ઇરિગેશનનું ડ્રીપ ઇરિગેશન કરેલું છે અને 2003ની સાલથી અમે નેટાફિમ સાથે સંકળાયેલા છીએ અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છીએ. અને આજે જે મને નેટાફિમ કૃષિ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો તેનું ખૂબ ગૌરવ છે. પહેલાં અમે શેરડી પકડતા છૂટા પાણીમાં તો 1 કરે 30 ટનનો ઉતારો લેતા હતા. અત્યારે 7-8 વર્ષથી અમે નેટાફિમની ડ્રીપ કરી છે તો એમાં 1 કરે 87 ટનનો ઉતારો લઈએ છીએ. અત્યારે લગભગ મારે 12 એકરનું વાવેતર ચાલે.